કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્તર તરફના ઠંડા પવનોના આક્રમણને પગલે શિયાળાએ હવે પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે। ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો નોંધપાત્ર રીતે ગગડતા અહીંના જનજીવનમાં શીતલહેરનો આકરો અહેસાસ અનુભવાઈ રહ્યો છે। આજે જાહેર થયેલા લઘુત્તમ તાપમાનના આંકડાઓ મુજબ નલિયા 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। નલિયાનું આ તાપમાન છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા વધઘટ બાદ ફરી એકવાર શિયાળુ ઠંડીના જોરદાર રાવનો સ્પષ્ટ સંકેત આપે છે। માત્ર નલિયા જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લામાં ઠંડીનો પ્રભાવ ઘેરો બન્યો છે। જિલ્લા મથક ભુજ ખાતે પણ લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે, જ્યારે કચ્છના દરિયાકાંઠાના મહત્વપૂર્ણ બંદર વિસ્તાર કંડલામાં તાપમાનનો પારો 17 ડિગ્રીની આસપાસ સ્થિર થયો છે। સામાન્ય રીતે દરિયા કિનારાના વિસ્તારોમાં તાપમાનમાં ઓછો ઘટાડો જોવા મળતો હોય છે, પરંતુ કંડલામાં નોંધાયેલું આ તાપમાન પણ સૂચવે છે કે ઠંડા પવનોનો પ્રભાવ મેદાની અને દરિયાકાંઠાના બંને વિસ્તારોમાં એક સમાન રીતે અનુભવાઈ રહ્યો છે। હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલી તાજેતરની હિમવર્ષાના પગલે ત્યાંથી આવતા ઠંડા અને સૂકા પવનો સીધા ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે। આ ઉત્તર પૂર્વ દિશાના પવનોને કારણે તાપમાનના પારામાં અચાનક ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। આ પરિસ્થિતિને કારણે લોકોને ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લેવાની ફરજ પડી છે। બજારોમાં ગરમ વસ્ત્રોની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે। તાપમાનમાં આ ઘટાડો શિયાળુ પાક માટે અનુકૂળ ગણાય છે। કચ્છનું હવામાન સામાન્ય રીતે દિવસ દરમિયાન ગરમ અને રાત્રે ઠંડુ રહેતું હોય છે, પરંતુ હવે દિવસના મહત્તમ તાપમાનમાં પણ આંશિક ઘટાડો નોંધાતા દિવસ દરમિયાન પણ ઠંડક ભર્યો માહોલ રહે છે। હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે। નખત્રાણા તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ ભાવનાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી। તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કરે તમામ સદસ્યોને આવકારી એજન્ડા રજૂ કર્યો હતો। આ બેઠકમાં વર્ષ 2025-26નું સુધારેલું અંદાજપત્ર તેમજ વર્ષ 26-27નું અંદાજપત્ર રજૂ કરાયું હતું, જેમાં પંચાયત, શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન, આંકડાજો, સમાજ કલ્યાણ, કુદરતી આફત સહિત વિવિધ ક્ષેત્રે સ્વભંડોળની જોગવાઈ રાખવામાં આવી હતી। સ્ટેમ્પ ડ્યુટીની વિકાસ ગ્રાન્ટોની સમીક્ષા થઈ હતી। ઉપરાંત નેત્રા ગ્રામ પંચાયતને ફાળવેલ જેટિંગ મશીન પરત તાલુકા પંચાયતને સોંપાયો હતો અને તાલુકા પંચાયત આ જેટિંગ મશીન નિરોણા ગ્રામ પંચાયતને આપવા ઠરાવ પસાર કર્યો હતો। સાથે જ સામાજિક ન્યાય સમિતિ તેમજ કારોબારીની સભા પણ યોજાઈ હતી, જેમાં વિવિધ ઠરાવો પસાર થયા હતા। વડગામના ધારાસભ્ય દ્વારા પોલીસ દળ વિશે અપમાનજનક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યા બાદ રાજ્યભરમાં નારાજગીનો માહોલ ઉભો થયો છે। આ ઘટનાનો વ્યાપક પ્રતિકાર ગાંધીધામ શહેરમાં જોવા મળ્યો હતો, જ્યાં વેપારી વર્ગ પોલીસ જવાનોને સમર્થન આપતા 1 કલાક સુધી દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો। વેપારીઓનું આ પગલું માત્ર પોલીસની સાથે એકતા દર્શાવતું નથી, પણ સમાજમાં કાયદો અને શિસ્ત જાળવતા જવાનોના સન્માનની માંગને વધુ મજબૂત બનાવે છે। સોમવારે બપોરે 5 થી 6 વાગ્યા દરમિયાન શહેરની મુખ્ય બજાર, ભારતનગર, ઝવેરી બજાર તેમજ અનેક નાના મોટા વેપારી વિસ્તારોમાં દુકાનો સંપૂર્ણ બંધ જોવા મળી હતી। નાની રેકડી ધરાવતા વેપારીઓથી માંડીને મોટા શોરૂમના માલિકો સુધી દરેકે સ્વૈચ્છિક સહયોગ આપ્યો હતો। મોટાભાગના વેપારીઓએ જણાવ્યું હતું કે તેઓ રોજ સવારથી સાંજ સુધી સલામતી અને શાંતિ માટે પોલીસ દળ પર નિર્ભર રહે છે। આવા સમયમાં પોલીસના માનને ઠેસ પહોંચાડતા નિવેદનો કરવામાં આવે તો તેની સામે સમાજના દરેક વર્ગે અવાજ ઉઠાવવો જરૂરી બની જાય છે। વેપારીઓ દ્વારા એકતા દર્શાવતા નારા અને શાંતિપૂર્ણ વિરોધ કરી બંધ દરમિયાન વેપારીઓ દ્વારા પોલીસ દળ અમર રહો, વેપારી એકતા જિંદાબાદ, અપમાનનો જવાબ એકતા જેવા નારા ઉઠાવવામાં આવ્યા હતા। બજારમાં સામાન્ય કરતા ઓછી અવરજવર જોવા મળી હતી, પરંતુ વેપારીઓ વચ્ચેનું વાતાવરણ એકતા, શિસ્ત અને સંયમથી ભરેલું રહ્યું હતું। કેટલાક વેપારીઓએ કહ્યું હતું કે પોલીસ દળને શબ્દોથી ઘાયલ કરનારા નિવેદનોથી જનભાવના દુભાય છે અને સુરક્ષા વ્યવસ્થાને અસર પડે તેવી શક્યતા રહે છે, જે સ્વીકાર્ય નથી। વાવ થરાદ વિસ્તારમાં સભા દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા અપમાનજનક ભાષા વાપરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેને ઘણા લોકો પોલીસ માટેની જાહેર ધમકી અને અભદ્રતા તરીકે માની રહ્યા છે। આ ઘટનાએ પોલીસ જવાનોના મનોબળ પર પણ અસર કરી હોવાનું પણ કહેવાય છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વેપારીઓ, સામાજિક આગેવાનો અને સામાન્ય નાગરિકો આ નિવેદનનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે। ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુ ચંદ્રનાણીએ જણાવ્યું હતું કે શહેરના વેપારીઓએ જેમ સંયમ અને સંકલ્પ સાથે 1 કલાક માટે દુકાનો બંધ રાખીને પોલીસ દળનું સન્માન વધાર્યો છે, તે પ્રશંસનીય છે। તેમણે તમામ વેપારીઓને આભાર માનતા જણાવ્યું હતું કે પોલીસ દળ સમાજનો આધાર સ્તંભ છે અને તેને મળતું માન સન્માન ક્યારેય ઘટવું ન જોઈએ। વેપારી વર્ગ દ્વારા વ્યક્ત સમર્થન સમગ્ર શહેર માટે એક સકારાત્મક સંદેશ છે। એક જાહેર કાર્યક્રમમાં ફરજ પરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે અશોભનીય વર્તન કરી બેફામ વાણી વિલાસ કરી પટ્ટા ટોપી ઉતરાવી દેવાની જાહેર જનતા સામે
ધમકી આપનાર વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના રાજીનામાની કચ્છ જિલ્લા પોલીસ પરિવારે માંગ કરી છે. કચ્છ પોલીસ પરિવારે આજે ભારે આક્રોશ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. દિવસ રાત જોયા વગર જનતાની સુરક્ષા માટે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનું મોરલ ડાઉન કરનાર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતાના ગેરવર્તન માટે જાહેરમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની માફી માંગે અને પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરી હતી. કચ્છ જિલ્લા પોલીસ પરિવારે પાઠવેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે એક ધારાસભ્યનું કામ પ્રજાની સેવા અને પોતાના મત વિસ્તારના લોકોના પ્રશ્નોને હલ કરવાનું હોય છે, પરંતુ વડગામના ધારાસભ્ય રાજ્યના અલગ અલગ જિલ્લામાં જઈ પોતાની વાહવાહી માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ટાર્ગેટ બનાવી અવારનવાર તેમનું અપમાન કરે છે. પોલીસ જવાનો કોઈ પણ હુલ્લડ, તોફાનો, વૈશ્વિક મહામારી કે જાહેર જનતાની સુરક્ષા માટે ઠંડી, તડકો કે વરસાદ જોયા વગર પોતાની ફરજ બજાવે છે. તેથી વડગામના ધારાસભ્ય પોલીસ પ્રત્યેની માનસિકતા સુધારે તે જરૂરી છે. વડગામના જનપ્રતિનિધિ પોલીસની જાહેરમાં માફી માંગી પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી ભારપૂર્વક માંગ કરી હતી. આ પ્રસંગે કચ્છભરમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના પરિવારજનો, નિવૃત્ત પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે પટ્ટા અને ટોપી ઉતારવાની વાત છે ને, એ જરા યોગ્ય નથી. આજે હું નિવૃત્ત થયો છું 58 વર્ષે, તો હું ભરતી થયો તો સરકાર અમને 58 વર્ષે નિવૃત્ત કરે, બરોબર ને. મારા ઉપર અમે આ પોલીસ ખાતાને કેટલું યોગદાન દીધું છે. જ્યારે મને કોરોનાગ્રસ્ત હતો ત્યારે મને કોરોનાગ્રસ્ત પછી મારા ફેમિલીને કોરોનાગ્રસ્ત આવ્યો. મારા 2 દીકરીના લગ્ન થઈ ગયા હતા, તો મારા ફેમિલી ને મૂકીને અમે અમારી ફરજ અદા કરી. બાકી કોઈ પોલીસ કર્મચારીથી ભૂલ થાય તો વ્યક્તિગત એને કહી શકે ને. એના માટે ડિસિપ્લિન ખાતું છે, ડિસિપ્લિનમાં લઈને જ કામ કરે છે. એના પર ખાતાકીય પગલાં લેવામાં આવે છે. બાકી તમે આખા પોલીસ ખાતાને એમ કે પટ્ટા ટોપી ઉતારી લો, એ જરા યોગ્ય જ નથી ને. અમે હલાવી નહીં લઈએ આ વસ્તુ. અમે નિવૃત્ત પણ ઘણા પોલીસ કર્મચારી છે, આના માટે સહયોગ આપશું. બાકી આ વસ્તુ જરાય નહીં, પોલીસ ખાતાના એમ પટ્ટા ટોપી ન ઉતરી શકે, બરોબર. આ વસ્તુ જરાય યોગ્ય નથી. બાકી વ્યક્તિગત કોઈ પોલીસ કર્મચારી ભૂલ થઈ જાય, આ 24 કલાક નોકરી કરે તો માનસિક ટેન્શનમાં ક્યારેક થઈ જતું હોય, તો એના માટે ખાતું એના માટે ઉપલબ્ધ છે ને, એના માટે ખાતાકીય પગલાં લે છે. ને આજે તમે અમદાવાદમાં એટીએસે જે કામ કર્યું છે એ પોલીસ ખાતાએ જ કર્યું છે. આ એટીએસમાં મોટું કેટલું કામ થયું છે કે આવા લોકોને આતંકીઓને પકડ્યા, ને આજે પોલીસ ખાતું જ કર્યું છે આ મોટું કામ. 15 વર્ષથી હું સિંગલ છું અને 4-5 વર્ષથી હું નોકરી ઝોનમાં જઈ રહી હતી. મને ક્યારે કોઈ જાતની તકલીફ નથી થઈ. અને કેમ કે આપણા કચ્છ ગુજરાતની પોલીસ એકદમ એક્ટિવ છે અને બહુ મદદ કરે છે. એમાં કોઈ શક્ય નથી. બધી લેડીઝો નોકરી કરે છે, રાતના 10-10 વાગ્યા સુધી ઘરે આવે છે. આપણે પોલીસની સપોર્ટ કરવો જોઈએ. આપણે જનતા છીએ, આપણે પોલીસનો સપોર્ટ કરવો જોઈએ. આવી ખોટી ગલત ટિપ્પણી કરવામાં અમે એકદમ વિરોધ છીએ. અને આપણા જે ભાઈએ કીધું છે, જિગ્નેશ મેવાણીએ કીધું છે, એ એકદમ અમને જરાય યોગ્ય લાગુ નથી. શબ્દ એમના પાછા વારે અને એમના પદથી રાજીનામું આપે. આજે જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે એની આપણે જે વાત કરી, આપણે કહીએ છીએ પોલીસ શું એના પટ્ટા અને ટોપી ઉતારી દેશું, તો પોલીસ નોકર છે, બરોબર, એ ફોજ છે, એ આપણી રક્ષા કરે છે. તો આપણે એમ કેમ એવી વિવાદિત ટિપ્પણીઓ કરી શકીએ? આપણે મોટા પદ ઉપર હોઈએ કે ટોપી ઉતારી દેશું? આપણે એવા કયા સર્ટિફિકેટને આધારે કહી શકીએ કે એમના આપણે પટ્ટા અને ટોપી ઉતારી દેશું? તમે ખાલી એક દિવસ આ ડ્યુટી કરી જો તો તમને ખબર પડશે કે પટ્ટા અને ટોપી શું વસ્તુ છે એમ, અને એક આન બાન અને શાન છે. તો હું આજે એ જ વસ્તુ કહેવા માંગીશ, કેમ કે અમારા જેટલા મહિલા સંગઠનો ચાલે છે, અમને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે એ રાતના ખડે પગે હાજર રહી છે. એ કોણ છે? પોલીસ જ રહે છે. તો આપણને કોઈ અધિકાર બનતો નથી કે આપણે પટ્ટા અને ટોપી ઉતારવાની વાત કરીએ. પ્લસમાં હું એ પણ કહીશ, અત્યારે જે પોલીસ પરિવાર છે એ લોકો કેટલા બધા નથી રાત જોતા, નથી દિવસ જોતા. કોઈ પણ તહેવાર હોય છે, કોઈ પણ કુદરતી આપત્તિ હોય છે ત્યારે એ લોકો ઘરે જ હોય છે, બરોબર. અને એમને જે આપણે આયુષ્યની વાત કરીએ તો એ લોકો કન્ટિન્યુ પ્રજા માટે સતત ચાલ્યા જ કરે છે. પણ એ લોકોની આયુષ્યમાં પણ કેટલું બધું એને જેને કહેવાય ને કે પાછળની જિંદગીમાં પણ એ લોકોને લોસ જ જાય છે. તો આપણને કોઈ અધિકાર નથી કે આપણે એવી વિવાદિત ટિપ્પણીઓ કરી શકીએ કે આપણે પટ્ટા અને ટોપી ઉતારશું. અને હું એ જ વસ્તુ કહેવા માંગુ છું કે આપણે મોટા પદ ઉપર રહીએ ત્યારે આપણને શું બોલવું, માપમાં બોલવું, એ વિશેને આપણને ખબર પડવી જ જોઈએ, હોવી જ જોઈએ. અને આ વસ્તુ મહિલા સંગઠનો છે એ બિલકુલ ચલાવી લેવાશે નહીં. ટૂંક સમય પહેલા થરાદ વાવ ખાતે ધારાસભ્ય શ્રી દ્વારા પોલીસ પરિવારને પટ્ટા અને ટોપી ઉતારવાની આપ શ્રી દ્વારા જે વાત કરવામાં આવેલી છે એ પોલીસ તંત્રનું, પોલીસ પરિવારનું અપમાનજનક શબ્દ જે છે એ થયું છે. અને આપ શ્રી એક ભણેલા ગણેલા
ધારાસભ્ય શ્રી છો તો આપના મુખેથી આવા શબ્દ જે છે એ બોલવામાં આવે એ કોઈ અંશે યોગ્ય નથી. પોલીસ છે તો શાંતિ છે, પોલીસ છે તો સુરક્ષા છે અને પોલીસ છે તો જ સેવા છે. આજે આપણે આપણા તહેવારોની અંદર ત્યારે જ પ્રજા જે છે એ ઉજવી શકે છે જ્યારે પોલીસ પરિવાર રાત દિવસ 24 કલાક પોતાની જાત મહેનતથી આજે પ્રજાની રક્ષા કરી શકે છે. આજે 12 વાગે પણ આજે આપણી બહેન દીકરીઓ જ્યારે રોડ ઉપર નીકળતી હોય છે ને ચિંતા મુક્ત રહે છે, એનું એક જ કારણ છે કે પોલીસ પરિવાર રાત દિવસ એની સુરક્ષામાં રહેતી હોય છે. અમે પૂરો આ પોલીસ પરિવારને સમર્થન કરીએ છીએ. જય હિન્દ, ભારત માતા કી જય. રમતગમત ક્ષેત્રમાં કચ્છના ખેલાડીઓ હવે રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિભા ઝળકાવી રહ્યા છે. અનેક રમતોમાં કચ્છના ખેલાડીઓએ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી કચ્છને ગૌરવ અપાવ્યું છે. માધાપરની શ્રીજી વિદ્યાલયમાં ભણતા ગોહિલ વિરાજે આર્ચરીની રમતમાં રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી શાળા, પરિવાર અને કચ્છને ગૌરવ અપાવ્યું છે. આર્ચરી જેવા ખર્ચાળ રમતમાં પરિવારના સહયોગથી તેણે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. તેના માતા અને પિતા બંને દિવ્યાંગ હોવા છતાં પરિસ્થિતિથી નાસીપાસ થયા સિવાય તેણે આર્ચરીની રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. શ્રીજી વિદ્યાલય પરિવાર દ્વારા પ્રતિભાશાળી ખેલાડી અને તેના માતા પિતાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ગોપીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતો વિરાજ અભ્યાસમાં સામાન્ય છે, પરંતુ રમતગમત ક્ષેત્રે તેણે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. આર્ચરીની રમતમાં ગુજરાતનું તેણે રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરી શાળા જ નહીં પરંતુ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આજે અમારો વિદ્યાર્થી ગોહિલ વિરાજ ધોરણ 7માં અભ્યાસ કરે છે. તે આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી પામીને રાષ્ટ્રીય કક્ષાએ રમી આવ્યો છે, જે આપણા સૌ માટે ગર્વની બાબત છે. શાળા પરિવાર, ટ્રસ્ટીગણ, અમારા એજ્યુકેશન ડાયરેક્ટર, શિક્ષકો, વિદ્યાર્થીઓ તરફથી વિરાજને ખૂબ ખૂબ અભિનંદન. એણે ફક્ત કચ્છ જિલ્લાનું નહીં પણ સમગ્ર ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે બદલ એને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે એના વાલીને પણ ખૂબ ખૂબ અભિનંદન. બંને વાલી એના હેન્ડીકેપ છે, છતાં પણ એના દીકરાને એમને આટલું બધું પ્રોત્સાહન આપી અને રાષ્ટ્રીય કક્ષાએ જે રમવા મોકલ્યો છે તે એક પ્રેરણાદાયી કિસ્સો છે કે આ હાલતમાં અને સામાન્ય પરિસ્થિતિમાં પણ 1.5 થી 2 લાખની એમને આર્ચરીની કિટ જે લીધી છે, તો એ કઈ પરિસ્થિતિમાં લીધી છે એ લોકોને જ ખ્યાલ છે. તો મારે એટલું જ કહેવું કે ભાઈ દરેક વિષમ પરિસ્થિતિમાં પણ એ અડગ ઊભા રહ્યા અને આજે પરિણામ આપણી સામે જ છે. સાથે સાથે મારે બીજું એ પણ કહેવું છે કે ભલે વિરાજ ભણવામાં સામાન્ય છે પણ એક આર્ચરીમાં એની પાસે એક સારી એવી ખૂબી છે. સાથે સાથે એના મમ્મીની આવી સ્થિતિ છે તો એ ઘરકામમાં પણ મદદરૂપ થાય છે, જેમ કે કપડાં સૂકવવા, સફાઈ કરવી, એના મમ્મીને રસોઈના કામમાં મદદ કરવી વગેરે જેવા બધા જ કામ કરાવે છે. તો એ પણ એનું સારું પાસું છે. તો દરેક વિદ્યાર્થીઓએ આમાંથી ઘણું બધું શીખવા જેવું છે કે વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ એ અડગ રહ્યો અને આજે ખૂબ જ ઉત્તમ પરિણામ મેળવી શક્યો. તો ફરીવાર વિરાજને શાળા પરિવાર, શ્રીજી એકેડમી, શ્રીજી વિદ્યાલય તરફથી ખૂબ ખૂબ અભિનંદન. વિરાજના માતા મંજુબેને પોતાના પુત્રની સિદ્ધિની સરાહના કરતા જણાવ્યું હતું કે નાની ઉંમરથી જ તેનામાં ખેલકૂદ માટે રસ જોવા મળ્યો હતો, જેને લઈ તેને આ ક્ષેત્રમાં આગળ વધવા શક્ય તમામ સહયોગ આપ્યો હતો. માતા પિતા બંને દિવ્યાંગ છીએ ત્યારે ઘરકામમાં પણ વિરાજ ઉપયોગી બને છે. આર્ચરીની રમતમાં આગળ વધી ભવિષ્યમાં ઓલિમ્પિક રમે તેવી ઈચ્છા માતાએ વ્યક્ત કરી હતી. મારો દીકરો અહીંયા 7મા ધોરણમાં શ્રીજી વિદ્યાલય જુનાવાસમાં અભ્યાસ કરે છે અને એ આજે નેશનલ રમી આવ્યો છે. મતલબ 1.5 વર્ષ થયા આર્ચરી ગેમ રિકર્વમાં લઈ અને એને રિકર્વની પ્રેક્ટિસ કરી અને નડિયાદ ખાતે એને સ્ટેટ લેવલ માં 4થા ક્રમે આવ્યો હતો અને નેશનલમાં સિલેક્શન થયો અને 1 મહિનાની ટ્રેનિંગ 4 નવેમ્બરથી કરે 29 નવેમ્બર
સુધી તે નડિયાદમાં એને આપણે વારાણસી ઉત્તર પ્રદેશમાં એને ટ્રેનિંગ લીધી અને એ નેશનલમાં બાજી મારી અને જે આપણા રાજ્યો 29 રાજ્યો હતા ભારત દેશના એની અંદર આપણું ગુજરાત રાજ્ય અંડર 14માં અને આર્ચરી ગેમમાં 16મો ક્રમે આવ્યું છે આપણું રાજ્ય. આપણો ગુજરાત 16મા ક્રમે આવ્યું અને એનો મને બહુ આનંદ છે કે મારો દીકરો આજ નેશનલ થયો. અંડર 14માં બહુ નાની ઉંમરે આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને હજી અમારું સ્વપ્ન છે કે ભવિષ્યમાં એ ઓલિમ્પિકમાં જાય અને એનું નામ, એની સ્કૂલ શ્રીજી વિદ્યાલયનું નામ, એના કોચ વિનય મિશ્રા સરનું નામ તેમજ માતા પિતાનું નામ અને કચ્છ જિલ્લાનું, સમાજનું અને એમ કરે અને પછી એનું સ્વપ્ન જે છે એનું સાકાર થાય. બસ એ હું પોતે અમે બંને જણા પેરેન્ટ્સ વિકલાંગ છીએ, 80% હેન્ડીકેપ છીએ, પણ છતાં અમને એમ નથી લાગતું કે અમે હેન્ડીકેપ છીએ. કારણ કે ઘણા પેરેન્ટ્સ એવા મેં જોયા છે કે અમારાથી ના થઈ શકે. અમને ઘણા એવા પૂછે કે બેન તમે કઈ રીતે આવું કરો છો, કઈ રીતે આવું જાવું, છોકરાને આટલા મોટા કર્યા ને આમ તેમ બધી પ્રશ્નો કરે. પણ હું પેરેન્ટ્સને કહું કોઈ ઇમ્પોસિબલ વસ્તુ નથી. જો તમે મહેનત કરો અને છોકરાની પાછળ તમે ભોગ દેવા માંગતા હો અને કાંઈ સ્ટ્રગલ કરવા માંગતા હો તો ઘણા આળસને સાઈડમાં રાખીને અંદર બાળકની કળા અંદર કેવી છે એ જોઈ અને બાળકને આપણે પ્રોત્સાહન દેવું અને એ આપણા હાથમાં છે. અને પછી એ મહેનત કરે આપણે પ્રોત્સાહન દઈને પછી એના નસીબની વાત છે. પણ ક્યારે હાર ના માનવી જોઈએ. અમે બંને જણા હેન્ડીકેપ છીએ પણ અમે આઈ એમ નોટ હેન્ડીકેપ એવું લાગે છે. અને અમે ક્યારે બિચારા બાપડા થઈને ક્યારે કોઈના આશરે કે મતલબ કે કોઈના આધારે સહાય નથી જીવ્યા. જે આજે રિકવ આપણે મોંઘું આવે રિકવ બો, એમાં 3 પ્રકારના આર્ચરીમાં આવે, ઇન્ડિયન બો, રિકવ બો અને કમ્પાઉન્ડ બો. આ 3માંથી આપણે જે મારા દીકરો આજે રમે છે એ રિકવ બો છે. એનું 1.5 થી 2 લાખની રેન્જ હશે. ભલે અત્યારે કોઈના ઘરમાં એટલા રૂપિયા તાત્કાલિક ન હોય પણ વિનય મિશ્રા સર કોચે કીધું, MSVના જે છે એમને કીધું કે બેન તમે થોડીક સ્ટ્રગલ કરીને અહીંયા આડું સવડું કરીને જુગાર ખેલી અને તમે એના માટે કરો તો એની કળા મને બહુ દેખાય છે અને એની અંદર એક જુસ્સો છે એ બારે લાવો છે. તો થોડી તમે સ્ટ્રગલ કરો તો અમે ગમે તેમ તો 2 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા બહુ વસ્તુ આજની શક્ય નથી. પણ તેમ છતાં એ આડાહવડા કરી અને છોકરાને નારાજ ના કર્યો અને છોકરાને આજે રિકવબો અમે લઈ આપ્યું. અને 1.5 વર્ષમાં વિનય મિશ્રા સરે કીધું હતું કે તમારો છોકરાને આ વર્ષે નેશનલ કરવું એ મારી જવાબદારી અને કોઈ પણ ફીસ લીધા વગર અથવા તો ઓવર ટાઈમ આ 7 થી 10 જે એમનું સેશન 4 થી 6 નું હોય છે એના બદલે સવારમાં પણ એ ભોગ આપે છે. કારણ કે એમનું એક સ્વપ્ન હતું કે બંને મા બાપનો દીકરો આગળ આવે અને એમના થકી અને શ્રીજી સ્કૂલના સ્ટાફ અને આપણે ગોપી મેમ, અશ્વિન સર કોઈ પણ ગમે તે ત્યારે જરૂર પડી તો એ લોકોએ પણ બહુ સપોર્ટ દીધો છે. અને એના થકી આજે મારો દીકરો કચ્છ જિલ્લાનું તો નામ નહીં પણ આખા ગુજરાતનું નામ રોશન કર્યું છે. એનો ખૂબ અમને ગર્વ છે કે ના આજે મારા દીકરાએ અમારું સ્વપ્ન સાકાર કર્યું અને એને ઓલિમ્પિકમાં જવાની ઈચ્છા છે અને એનું સ્વપ્ન છે. જેમ બનશે એમ અમે એનું સ્વપ્ન પૂરું કરવાની કોશિશ કરશું. પછી નસીબની વાત છે. કચ્છને ગૌરવ અપાવનાર વિરાજે જણાવ્યું હતું કે તેની આ સિદ્ધિમાં પોતાના માતા પિતા અને કોચ વિનય મિશ્રા અને શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય, એજ્યુકેશન ડાયરેક્ટર અને શિક્ષકોનો સહયોગ રહ્યો છે. અમારી આર્ચરી ગેમમાં જોઈન્ટ થયો છું અને 1.5 વર્ષથી હું જોઈન્ટ થયો છું અને મારા મમ્મી પપ્પાએ બહુ મહેનત કરી છે. અમારા કોચ પણ મહેનત કરી, વિનય મિશ્રા, અને સ્કૂલવાળાનું આજે સન્માન મારું થયું હતું. અમારો કોચનો અને મારા મમ્મી પપ્પાનો સ્કૂલનો એનો ધ્યેય છે કે હું મોટો થઈ અને ઓલિમ્પિક ખેલાડી બનીશ. અમે પહેલે નડિયાદ હું ગયો હતો સ્ટેટમાં અને પછી અત્યારે હું ફરીથી ગયો હતો મહિનો એક અને વારાણસી યુપી, ઉત્તર પ્રદેશ યુપી. દર્શક મિત્રો હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.